ખેડા જિલ્લાના માતર તાલુકાના બરોડા રોડ પર આવેલી ગગ્રેન ફ્યુઅલ કંપનીનું ઇથેનોલ ભરેલું મોટું ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું। ટેન્કરની ટાંકી ફાટી જતા ઇથેનોલ મોટી માત્રામાં રોડ પર ફેલાઈ ગયું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં ભય અને હાલાકીનો માહોલ સર્જાયો। મળતી માહિતી અનુસાર ટેન્કર કંપનીમાંથી ઇથેનોલ લઈને નીકળ્યું ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડના મધ્યમાં પલટાઈ ગયું। ઘટનાની જાણ થતાં જ કંપનીના જવાબદારોએ ફાયર વિભાગ અને 112 ટીમને જાણ કરી। બંને તંત્ર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી। સદનસીબે ટેન્કર ચાલક સહિત કોઈ જાનહાનિ થઈ નથી। રોડ પર ફેલાયેલા ઇથેનોલની અસર ન થાય તે માટે પાણીનો છંટકાવ કરી ઇથેનોલને પાતળું કરવામાં આવ્યું। થોડા સમય ટ્રાફિક રોકાયો હતો અને ત્યારબાદ સાઇડથી અવરજવર શરૂ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા હાલ પડેલું ટેન્કર ઉભરાવવાની કામગીરી ચાલુ રહી છે। મારું નામ જગદીશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, હું ખેડા ફાયર બ્રિગેડમાં જોબ કરું છું અને આજ ગ્રેનફ્યુલ કંપનીની અંદરથી કોલ આવેલો મારામાં કે અમારી ટેન્કર પલટી મારી ગયેલ છે, એની અંદર કેમિકલ ભરેલું છે અને કેમિકલ જાનહાનિ પહોંચાડી શકે એવું છે। તો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેનું કેમિકલને ઠંડુ પાડી અને ગાડી લઈને ઊભા છીએ, સ્ટેન્ડ બાય છીએ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।